મિત્રો, આજે આપણે માણાવદર તાલુકાના લીંબુડા ગામ ત્યાંના ખેડૂત છે રાકેશભાઈ લાલજીભાઈ સુરેજા. હવે રાકેશભાઈએ છે ને આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે આમાં, અને ગ્રીન ઇન્ડિયા ખાતરના શું રિઝલ્ટો મળ્યા છે અને ગ્રીન ઇન્ડિયા ખાતરથી એને શું ફાયદો થયો છે. બીજું, આપણે રાકેશભાઈની મગફળીનો તો વિડીયો બનાવશું, પણ બાજુમાં એક મગફળી ઊભી છે જેમાં રાસાયણિક ખાતર, રાસાયણિક દવાના ઉપયોગ થયેલા છે, એની શું સ્થિતિ છે અને રાકેશભાઈની મગફળીની શું સ્થિતિ છે એ આપણે જોશું. રાકેશભાઈ, તમે આમાં આજે ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું, ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યા પછી તમને વધારાના શું શું બેનિફિટ મળ્યા? હા, અને રાસાયણિક ખાતર કરતા સારું ખાતર છે બહુ, અને આનાથી અળસિયા બને છે અને બહુ સારું કામ આપે છે. બરાબર. પછી આમાં કોઈ રાસાયણિક દવાના સ્પ્રે કર્યા? નહીં, ઓમ જંતુનાશક આપણે એ લેવાના મર્યા છે. હા, પછી બીજો કોઈ નથી દેતા, બીજા કોઈ સ્પ્રે નથી કર્યા. પછી તમને મેં વિનુભાઈને એક બીજી સલાહ આપી હતી કે વધારે ફ્લાવરિંગ લાવવા માટે આપણા જ ખાતરનું દ્રાવણ બનાવવાનું, આપણા જ ખાતરના દ્રાવણ બનાવી એમાં ગોળ દૂધ મિક્સ કરી અને સ્પ્રે કરવાનો હતો. એ સ્પ્રે કર્યા કે નથી કર્યા? એ નથી કર્યા, પણ એ ખરેખર તમારે કરવા જોઈએ. બરાબર. બીજું, આમ જનરલ તમે જૂની પદ્ધતિથી વર્ષોથી આ ખેતી કરો, ગ્રીન ઇન્ડિયા તો તમે પહેલી વખત વાપરો છો, તો બીજાની કમ્પેરિઝન તમે જે અગાઉ ખાતરો વાપર્યા છે એની કમ્પેરિઝનમાં તમને ગ્રીન ઇન્ડિયામાં વધારે શું બેનિફિટ દેખાણા? બરાબર. હવે મિત્રો, આ માંડવી રહી એ બધી રાકેશભાઈની માંડવી છે, અને આ બાજુ રાસાયણિક ખાતર વપરાયેલી માંડવી છે. એ ભાઈ નજીક જઈને વિડીયો બનાવવો એટલે ખ્યાલ આવે ખેડૂતોને. આ મગફળીમાં અને આ મગફળીમાં ખાલી માત્ર ને માત્ર ફેન્સિંગ વચ્ચે છે. આ પણ એક મગફળી છે, આમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થયેલો છે, રાસાયણિક દવાનો ઉપયોગ થયેલો છે. અને આ મગફળી રહી એ રાકેશભાઈની મગફળી છે, એમાં રાકેશભાઈએ ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે. જમીન આસમાનનો તફાવત દેખાય છે.